નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જેની અંદર તમારી પાસે જો 3,800 રૂપિયા છે તો તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી અને મહિને 1,20,000 રૂપિયા કમાઈ શકો છો આરામથી. આ મારી ફૂલ ગેરંટી છે અને અમારા એક દોસ્તાર, અમારા જે મિત્ર છે એમણે પણ આ બિઝનેસ 2 વર્ષ પહેલાં ચાલુ કર્યો હતો અને આજે લાખો રૂપિયા તેઓ કમાય છે. એટલે આ માહિતી હું તમને આપું છું. લોકો આ માહિતી ગુપ્ત રાખે છે, તે બતાવતા નથી, પરંતુ આજે હું તમને આ માહિતી બતાવવા જઈ રહ્યો છું. જો તમારી પાસે ફક્ત 3,800 રૂપિયા છે તો 3,800ની અંદર તમે બિઝનેસ સ્ટાર્ટ કરીને મહિને 1,20,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો. પણ હા મિત્રો, આની અંદર કોઈ મશીન ખરીદવાનું નથી, આની અંદર કોઈ દુકાન ખરીદવાની નથી, સિટીમાં જવાની જરૂર નથી. તમે ગામડે છો તો ગામડેથી પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તો મિત્રો, આ બિઝનેસ જે છે એ શું છે એની આપણે આગળ વાત કરીએ. પરંતુ તમને તે પહેલી વાત કરી દઉં કે જો તમને આ વિડીયોની અંદર માહિતી, જ્યારે પણ તમને એવું લાગે કે આ માહિતી સાચી છે, ત્યારે તમે એક લાઇક કરી દીધો અને એક નીચે કોમેન્ટ કરી દીધો. વિડીયોની માહિતી કેવી હતી, સાચી હતી કે ખોટી હતી, જે કંઈ હોય તે તમે વિડીયોની અંદર નીચે કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો અમે લાવતા રહેતા હોઈએ છીએ બિઝનેસને રિલેટેડ. તો મિત્રો, શરૂઆત કરીએ કે બિઝનેસ આ શું છે અને કેવી રીતે કરવાનો છે. તો મિત્રો, આ બિઝનેસ જે છે એ અગરબત્તીનો બિઝનેસ છે. તો તમને અગરબત્તીનું નામ સાંભળીને એવું લાગ્યું હોય કે મશીન ખરીદવાનું, તો નહીં મિત્રો, મશીન ખરીદવાનું નથી. તેમજ હું તમને આ બતાવી રહ્યો છું. મિત્રો, મશીન નહીં, દુકાન નહીં, કોઈ નોકર નહીં, કોઈ મજૂર નહીં, જાતે તમે ખુદ કામ કરી શકો છો અને મહિને 1,20,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો. તો હવે વાત કરીએ કે આ તમારે અગરબત્તીનો બિઝનેસ કેવી રીતે કરવાનો. તો મિત્રો, સૌપ્રથમ તો જે છે ને, તમારે માર્કેટની અંદરથી રો અગરબત્તી, પૂરું નામ સાંભળી લો, રો અગરબત્તી, જે મશીનથી તૈયાર થયેલી હોય, એ સાદી અગરબત્તી, જેની અંદર પરફ્યુમ લગાડેલો ન હોય, એવી સાદી અગરબત્તી, રો અગરબત્તી માર્કેટની અંદરથી તમારે ખરીદવાની છે. અને તેનો ભાવ છે અત્યારે માત્ર 1 કિલો ના 70 રૂપિયા, 60થી 70 રૂપિયા, કિલોના 60થી 70 રૂપિયા, એટલે 20 કિલોના 1,400 રૂપિયા. 70 રૂપિયા લઈને આપણે ભાવ ચાલીએ છીએ. ઊંચામાં સારી અગરબત્તી છે. અગરબત્તીમાં અલગ અલગ ક્વોલિટી આવે છે. એક અગરબત્તી એવી આવે છે કે જેની અંદર 1000 નંગ આવે છે 1 કિલોની અંદર, અને એક અગરબત્તીના 800થી 900 નંગ આવે છે. તો તમારે સારી અગરબત્તી, જે 1000 નંગવાળી આવે છે અને સારી ક્વોલિટી, એ અગરબત્તી ખરીદવાની છે. એ તમને 70 રૂપિયા મળી જશે. હવે માર્કેટની અંદર ક્યાંથી ખરીદવાની છે વાત કરીએ તો જો એની તમામ આગળ વાત કરીશું. સૌપ્રથમ તમારે આ રો અગરબત્તી ખરીદવાની છે અને એની સાથે સાથે એક પરફ્યુમ અને ડીપી ઓઇલ ખરીદવાનું છે. તો હવે પરફ્યુમની વાત કરીએ તો પરફ્યુમના અત્યારે ભાવ 1,300 રૂપિયા આસપાસ છે. જો 800થી કરી અને 2,000ના ભાવ હોઈ શકે છે, પરંતુ આપણે છે તે 1,300ના ભાવ પરફ્યુમ ખરીદવાનું છે અને એની સાથે એક ડીપી ઓઇલ ખરીદવાનું છે. ડીપી ઓઇલની વાત કરીએ તો ડીપી ઓઇલના ભાવ અત્યારે 150 છે. તો તમારે બજારની અંદરથી ડીપી ઓઇલ ખરીદવાનું છે. હવે કેટલી માત્રામાં ખરીદવાનું છે એની વાત કરીએ તો જુઓ, તમે 20 કિલો અગરબત્તી સાથે 1 કિલો પરફ્યુમ અને 4 કિલો ડીપી ઓઇલ, હવે આ તમે દરેક વસ્તુ ખરીદી લીધી. આની કુલ કિંમત થાય છે 3,300 રૂપિયા. હવે એક વસ્તુ જે ખરીદવાની છે એ બાકી છે, એની આપણે પાછળ વાત કરીશું. તો સૌપ્રથમ જે તમે આ 3 વસ્તુ જે ખરીદી છે, એને પરફ્યુમ અને ડીપી ઓઇલ બંનેને તમારે મિક્સ કરવાના હોય છે. એને પરફ્યુમ નું એક મિશ્રણ બનાવવાનું છે અને મિશ્રણ બનાવીને એની અંદર તમારે અગરબત્તીને ડીપ કરવાની છે. હવે જુઓ મિત્રો, 4 ભાગનું ડીપી ઓઇલ અને 1 ભાગનું પરફ્યુમ, એટલે 4 લીટર ડીપી ઓઇલ અને 1 લીટર પરફ્યુમ, આવી રીતનું તમારે મિશ્રણ બનાવવાનું છે. હવે આ મિશ્રણ બનાવ્યા પછી આની અંદર તમારે જે તમારી રો અગરબત્તી છે એને ડીપ કરવાની છે. અને ડીપ કરશો એટલે અગરબત્તી જે છે તે 1 કિલો અગરબત્તી 250 ગ્રામ તમારું જે મિશ્રણ છે એને ઓબ્ઝર્વ કરી લેશે, એટલે કે એની અંદર સંગ્રહિત કરી લેશે. એટલે તમારું જે છે એ કિલો અગરબત્તી છે એનું વજન 1 કિલો અને 250 ગ્રામ થઈ જશે. એટલે મિત્રો, આની અંદર તમે 20 કિલો અગરબત્તી તૈયાર કરી શકો છો અને 20 કિલો જે અગરબત્તી છે એ તમારી 25 કિલો વજન થશે, કારણ કે જે તમારું ડીપી ઓઇલ અને પરફ્યુમ છે એનું 5 કિલો વજન અને તમારી 20 કિલો અગરબત્તી છે, કુલ મળી અને 25 કિલો વજન થશે. હવે મિત્રો, આ અગરબત્તી તમારે 3,300ની અંદર તમારી આટલી અગરબત્તી તૈયાર થઈ. હવે આની અંદર તમારે છે ને એક પેકિંગ બનાવવાનું છે. હવે જે પેકિંગ છે, જે માર્કેટની અંદરથી તમારે 100 ગ્રામ અગરબત્તી પેક કરવાના પેકેટ ખરીદવાના છે, એના પાઉચ ખરીદવાના છે. તો તમારે આ પાઉચ જે છે તે તમને 1.5થી 2 રૂપિયાની અંદર તમને મળી જશે. અથવા એનાથી સૌથી વધુમાં વધુ સારામાં સારી ક્વોલિટીના જો તમે પાઉચ ખરીદો છો તો તમને 2.5 રૂપિયા લાગશે. તો તમારે આની અંદર તમારે કે 250 પાઉચ ખરીદવાના છે, કારણ કે તમારી 25 કિલો અગરબત્તી છે, તમે 100 ગ્રામનું પેકેટ બનાવો છો તો તમારે 250 પાઉચની જરૂર પડશે.
હવે તમે નાના પેકેટ બનાવો છો કે માની લો કે તમે 20 ગ્રામના પેકેટ બનાવો છો તો તમે હિસાબ લગાવી અને હિસાબ લગાવી અને તમે પેકેટ ખરીદી શકો છો. પરંતુ આપણે 50 ગ્રામ 100 ગ્રામનો લઈએ તો 100 ગ્રામની અંદર તમારે 250 પેકેટ જોઈશે. તો 250 પેકેટ ખરીદી લો અને આ પેકેટની અંદર તમે 100 ગ્રામ અગરબત્તી એટલે કે 100 નંગ અગરબત્તી પેક કરી લો. હવે આ અગરબત્તીનું માર્કેટિંગ કેવી રીતે કરવાનું છે એની વાત કરીએ. પરંતુ મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી હતી કે આ રો મટીરિયલ જે છે તે ક્યાંથી ખરીદવું. તો મિત્રો અમારા એક મિત્રો છે એમણે 2 વર્ષ પહેલાં આ કામ ચાલુ કર્યું હતું. તો તેમણે અમારે નજીકમાં અત્યારે અહીંયા ડીસાની આજુબાજુમાં છે તો અમે ડીસાથી ખરીદીએ છીએ. તો અમારી ડીસાની આજુબાજુ ગમે ત્યાં મળી જાય છે. પરંતુ તમારા વિસ્તારની અંદર કોઈ પણ નાનું મોટું શહેર હોય તો તમારે ત્યાં જઈને તપાસ કરવાની છે. ત્યાં અગરબત્તીના ઉદ્યોગો ચાલતા હોય છે. તે લોકો રો અગરબત્તી વેચે છે અને તે સાદી અગરબત્તી વેચે છે. ત્યાંથી તમને અગરબત્તી મળી જશે. જો ત્યાંથી નથી મળતી તો તમે જે વેબસાઇટ છે એની ઉપરથી તમે અગરબત્તી ખરીદી શકો છો. હવે આ વેબસાઇટનું નામ છે ઇન્ડિયા માર્ટ. હવે તમને અહીં લખેલું દેખાતું હશે ઇન્ડિયા માર્ટ. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે સર્ચ કરો કે રો અગરબત્તી તો તમને તમારા નજીકની જ્યાંથી તમે ખરીદવા માંગતા હો ત્યાં તમને એમનું સરનામું મળી જશે. તમે એને કોલ કરી શકો છો અને ત્યાંથી તમે અગરબત્તી ખરીદી શકો છો. પરંતુ મારું માનવું એવું છે કે તમે ઓનલાઈન નહીં પરંતુ જાતે ત્યાં જઈ અને અગરબત્તી ખરીદી શકો છો. ત્યાં પૂરું સરનામું પણ હોય છે, મોબાઈલ નંબર પણ હોય છે. તો તમે ત્યાં જઈ અને અગરબત્તી ખરીદી શકો છો અથવા તમારા નજીકના શહેરમાં ગમે ત્યાં જઈ અને તમે ત્યાંથી પણ અગરબત્તી ખરીદી શકો છો. અને જો ડીપી ઓઇલની વાત કરીએ તો પણ તમે ઇન્ડિયા માર્ટની અંદર જઈ અને ત્યાંથી તમે એના ભાવના જોઈ લો અને તમે ત્યાંથી પણ ખરીદી શકો છો અને તમે લોકલ બજારથી પણ ખરીદી શકો છો. બરાબર. તો હવે આગળ વાત કરીએ કે તમે આની અંદર અગરબત્તીનું માર્કેટિંગ કેવી રીતે કરશો. તો મિત્રો માર્કેટિંગમાં તમે અલગ અલગ પ્રકારથી આનું માર્કેટિંગ કરી શકો છો. પણ મારું માનવું એવું છે કે તમને સારું પ્રોફિટ મળી શકે એટલા માટે જો તમારા જે 250 પેકેટ છે એને તમે એક બેગની અંદર ભરી તમારી પાસે કોઈ બાઇક સ્કૂટી કાંઈ પણ છે તો તમે લઈ અને ગામડાની અંદર નીકળી જાઓ. ગામડાની અંદર 5-5 દુકાનો તો હોય જ. દરેક ગામની અંદર 5-10 દુકાન છે. તમે દરેક દુકાને ફરી અને આ અગરબત્તી વેચી શકો છો અને દરેક વેપારી 5, 10, 15, 20 પેકેટ તો અવશ્ય લેશે. તો તમારે કોઈ ખાસ ફરવાની જરૂર નહીં પડે. 15 દુકાન તમે ફરશો એટલે તમારા 250 પેકેટ આરામથી વેચાઈ જશે. અને પેકેટની અંદર કેટલું પ્રોફિટ છે એની જો વાત કરીએ તો મિત્રો તમારું આ પેકેટ છે તે તમારું 18 રૂપિયે તૈયાર થાય છે. આપણે ટોટલ ખર્ચો 20 રૂપિયા ગણીએ 100 ગ્રામના 100 ગ્રામમાં જે છે એનો ટોટલ ખર્ચો 20 રૂપિયા લાગે છે. તમારે આની અંદર 40 રૂપિયા આ પેકેટ વેચવાનું છે અને તમને દરેક પેકેટ દીઠ 20 રૂપિયા મળે છે. એટલે તમને આની અંદર જે તમારો ખર્ચો લાગ્યો છે 3800 એ કાઢતા તમને બીજા 3800 એક દિવસનો નફો થશે. કારણ કે 250 પેકેટ વેચવામાં તમને ફક્ત એક દિવસ જ લાગશે. એટલે તમે આની અંદરથી તમે 3800 કમાઈ શકશો. તમારે 40 રૂપિયે વેચવાનું છે અને સામે વેપારી જે છે તે 50 રૂપિયે વેચી શકે એટલા માટે તેમને પણ ફાયદો સારો થાય. હવે મિત્રો તમને ઝડપી આટલું બધું સમજાવવામાં થોડી ઘણી કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા તો કોઈ માહિતી રહી ગઈ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો. કારણ કે મેં બહુ જ ઝડપીથી તમને સમજાવવાની કોશિશ કરી છે. કારણ કે તમારો સમય ન બગડે એટલા માટે. અને જો તમે આટલી પણ વિડીયો જોયો છે તો તમને અવશ્ય વિડીયોની અંદર કોઈ માહિતી તો સાચી લાગી છે તો તમે કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અમારી ચેનલની અંદર આવા વિડીયો આવતા હોય છે જેની અંદર તમારે થોડું રોકાણ કરવાનું છે અને સારું એવું પ્રોફિટ મળે. દેખો મિત્રો આ તમને માહિતી એકદમ ફ્રીમાં મેં આપી છે. તો તમે મારા માટે થઈ અને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી